નમસ્કાર, 1 વાગ્યાના સમાચાર સાથે હું છું હિના। સૌથી પહેલા બુલેટિનમાં વાત કરવી છે મહાઠગના મહાકૌભાંડ વિશે કે જ્યાં ફરાર આરોપીની સંપત્તિ જપ્ત કરવામાં આવી રહી છે। એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે। બીઝેડ ગ્રુપના ફરાર આરોપીની અરવલ્લીમાં પણ સંપત્તિ નીકળી। બીઝેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાની સંપત્તિ અંગે ખુલાસા થયા છે। આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાનું મોડાસા રોડ પર વૈભવી ફાર્મ હાઉસ હોવાની વિગતો મળી રહી છે। લીંભોઈ પાસે લાખોની કિંમતો ફાર્મ હાઉસ સામે આવ્યું। જુલાઈ માસમાં જ લાખોની ડીલ થઈ હોવાના અહેવાલ છે। ફરાર સીઈઓ ભૂપેન્દ્રસિંહની સંપત્તિનો અરવલ્લીમાં પણ જમાવડો જોવા મળ્યો છે। બીઝેડના કૌભાંડી સીઈઓની વધુ એક મિલકત અંગે ખુલાસો। ભૂપેન્દ્રસિંહ ઝાલાની મોડાસામાં કરોડોની જમીન પણ સામે આવી। સાકરિયા ગામે સર્વે નંબર 382ની જમીન સામે આવી। 13,485 ચોરસ મીટર જમીન ખરીદી તાત્કાલિક એને કરાવ્યું હતું। ગ્રામ પંચાયતની મિલકતમાં નોંધ પડાવી હતી। તો એક બાદ એક હવે જમીન સામે આવી રહી છે, મિલકતો સામે આવી રહી છે, સંપત્તિ કે જેની હવે તપાસ કરવામાં આવી રહી છે। સમાચાર સાબરકાંઠામાંથી બીઝેડ ગ્રુપના કૌભાંડને લઈ મહત્વના સમાચાર અમે આપને આપી દઈએ। બીઝેડ ગ્રુપના માલિક અને એજન્ટોની ગાડીઓ જપ્ત કરાઈ છે। સીઆઈડી ક્રાઇમ મોંઘી દાટ કાર ગાંધીનગર લાવી લક્ઝુરિયસ ગાડીઓ કબજે લઈ આરોપી સામે તપાસ હાથ ધરવામાં આવી છે। તો એક પછી એક મિલકત, એક પછી એક આ સંપત્તિ કે જેને જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। સીઆઈડી ક્રાઇમ મોંઘી દાટ કાર પણ ગાંધીનગર લાવી છે અને હવે આરોપી સામે તપાસ કરવામાં આવી રહી છે। સાબરકાંઠા કે જ્યાં પણ હવે તપાસ સીઆઈડી ક્રાઇમ કરી રહી છે। એક પછી એક સંપત્તિ સામે આવી રહી છે। આ કૌભાંડીની આ જે મહાઠગ છે કે જે લોકોને છેતરી ગયો છે, એની આટલી મિલકતો છે, સંપત્તિ છે, તેને હવે જપ્ત કરવામાં આવી રહી છે અને સાથે જે મોંઘી દાટ લક્ઝુરિયસ ગાડીઓ છે તેને પણ જપ્ત કરવામાં આવી અને ગાંધીનગર લાવવામાં આવી છે। સીઆઈડી ક્રાઇમ કે અત્યાર સુધી ખૂબ મોટી કાર્યવાહી કરી રહ્યું છે આ સમગ્ર કેસમાં કે જ્યાં 6,000 કરોડ કે જેનું કૌભાંડ કરવામાં આવ્યું હતું, ક્યાં ક્યાં સંપત્તિ ફેલાયેલી છે, એ તમામ પાસાઓ સીઆઈડી ક્રાઇમ તપાસી રહી છે। ત્યારે આપને દ્રશ્યો કે જ્યાં ભૂપેન્દ્રસિંહ ઝાલા કે જે મોંઘી દાટ કારનો શોખીન કે તેની આ કાર પણ કબજે કરવામાં આવી છે, ગાંધીનગર લાવવામાં આવી છે। આરોપી સામે હવે તપાસ હાથ ધરવામાં આવશે। તો આપને જણાવી દઈએ કે જ્યાં અરવલ્લી હોય કે મોડાસા હોય, સંપત્તિ જપ્ત કરવામાં આવી, ફાર્મ હાઉસ હોવાની વિગતો સામે આવી છે અને એ સિવાય કરોડોની જમીન પણ છે અને આ વચ્ચે જે મોંઘી દાટ કાર છે તેને પણ ગાંધીનગર લાવવામાં આવી। સીઆઈડી ક્રાઇમ આ તરફ કાર્યવાહી કરી રહી છે ત્યારે અમારા સંવાદદાતા અવનીશ ગોસ્વામી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અવનીશ, આપની પાસેથી જાણવું છે આ મહાઠગ મહાકૌભાંડીના એક પછી એક સંપત્તિ, મિલકતો અને ગાડીઓ જપ્ત કરવાની કાર્યવાહી થઈ રહી છે, શું અપડેટ? પેલી પોનોવાળી લાઈ તો સીઆઈડી ક્રાઇમ એક તરફ કાર્યવાહી કરી રહ્યું છે મોંઘી દાટ કાર કે જેને ગાંધીનગર લવાઈ છે। આ વચ્ચે આપને જણાવી દઈએ કે જ્યાં ફાર્મ હાઉસ મળી આવ્યો છે, એ સિવાય કરોડોની જમીન કે જ્યાં પણ રોકાણ કર્યું હતું તે મળી આવી છે। બીઝેડ ગ્રુપના કૌભાંડના મામલે તપાસ આરંભવામાં આવી છે અને કોઈ પણ કસર બાકી નથી રાખવામાં આવી। સીઆઈડી ક્રાઇમ એક મોટી કાર્યવાહી કરી રહ્યું છે અને આપને જણાવી દઈએ કે જ્યાં ગાડી હોય કે મિલકત હોય, તમામ જે છે કબજે લેવામાં આવી રહ્યું છે અને હજુ ક્યાં ક્યાં રોકાણ કર્યા છે તેની પણ આગામી દિવસોમાં હવે તપાસ હાથ ધરવામાં આવશે। પરંતુ હાલ તો જે લોકોને છેતરવામાં આવ્યા, શિક્ષકોને છેતરવામાં આવ્યા, ખેડૂતોને છેતરવામાં આવ્યા અને તે કૌભાંડી ઉપર હવે સકંજો કસાયો છે। તો સંપૂર્ણ વિગતે વાત કરવા માટે અમારા સંવાદદાતા અવનીશ ગોસ્વામી જોડાઈ ગયા છે। અવનીશ, આપની પાસેથી જાણવું છે મહાઠગ મહાકૌભાંડીની જે મિલકતો છે, સંપત્તિ છે, તે હવે સામે આવી રહી છે। આ તરફ લક્ઝુરિયસ ગાડીઓ પણ કબજે કરવામાં આવી છે, વધુ તપાસ હાથ ધરાઈ છે। સીઆઈડી ક્રાઇમની આખી કાર્યવાહી વિશે જણાવો, શું અપડેટ?
કરવામાં આવે તો આજે ચોથો દિવસ છે. સીઆઈડી ક્રાઇમે જે પ્રકારે તપાસ હાથ ધરી છે, સળંગ ચોથા દિવસની આ કાર્યવાહી ચાલી રહી છે. તે દરમિયાન તેને જે સીએ છે, ચાર્ટર્ડ એકાઉન્ટ, તેની પણ અટકાયત કરી છે અને તેની પાસેથી પણ વિગત મેળવવાની શરૂઆત કરી છે. સીએ પાસે કેટલાક દસ્તાવેજો હોઈ શકે છે, કેટલી મિલકતો હોઈ શકે છે, તેના પુરાવા પણ તેની પાસેથી મળી શકે છે. એટલે જે પ્રકારે પ્રાથમિક જે તેની મિલકતો હાથ લાગી હતી, કાર હોય, અન્ય જમીન હોય, ફાર્મ હાઉસ હોય કે મકાનો, આ વિગતો તો હાથ લાગી હતી, પરંતુ આ સિવાયના પણ ક્યાંય રોકાણ કર્યા હોય તે તમામ વિગતોને મેળવવા માટેનો પ્રયાસ પણ સીઆઈડી ક્રાઇમે શરૂ કર્યો છે. રુચિત મહેતા જે પ્રકારે સીઆઈડી ક્રાઇમને હાથ લાગ્યો છે, તેના દ્વારા ગ્રોમોરના કેમ્પસમાં જે વહીવટી ઓફિસ હતી ત્યાં પણ કેટલાક દસ્તાવેજો મેળવવા માટેનો પ્રયાસ હાથ ધર્યો હતો, જેના થકી એક શક્ય છે કે સીઆઈડી ક્રાઇમને આ દસ્તાવેજો હાથ લાગે અને તેની મિલકતો સુધી પહોંચી શકાય. ગઈકાલે જે પ્રકારે તેની લક્ઝુરિયસ કાર હતી, લગભગ 10 થી 12 કરોડની કુલ સરવાળે આ 3 કારોની કિંમત થતી હતી, તે તમામ કારોને પણ જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત જે એજન્ટોને કાર ગિફ્ટ કરવામાં આવી હતી, તે તમામ કાર પણ જપ્ત કરવા માટેની કાર્યવાહી જે છે તે સીઆઈડી ક્રાઇમે હાથ ધરી શકે છે. આ ઉપરાંત જે તેની મિલકતો છે, એટલે ખાસ કરીને તો કેટલીક મોંઘીદાટ દુકાનો છે, શોરૂમ છે, આ ઉપરાંત કેટલાક મકાન છે, ફાર્મ હાઉસ છે, આ તમામ મિલકતો એક બાદ એક બહાર સામે આવી રહી છે અને મિલકતો જે સામે આવી રહી છે તેને લઈને શક્ય છે કે સીઆઈડી ક્રાઇમ તેને પણ સીલ કરવાની, સીઝ કરવાની પણ કાર્યવાહી કરી શકે છે. એટલે કે તેના માતા પિતા અને તેની પોતાની જે મિલકતો છે તે તમામ વિગતો મેળવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે પ્રકારે રોકાણકારોએ મોટા પ્રમાણમાં રોકાણ કર્યું છે, તેની સામે આ મિલકતો જે છે માત્ર નજીવી કિંમતની છે. એટલે નજીવી કિંમતની મિલકતો હોવાના કારણે ક્યાંક શંકા એ પણ છે કે આ રકમ આવડી મોટી જે રોકાણકારો પાસેથી મેળવી એ રકમ ક્યાં હતી, એટલે કે એનાથી રોકાણ ક્યાંય કરવામાં આવ્યું હતું કે આ હવાલા મારફતે બહાર ક્યાંય મોકલવામાં આવ્યું હતું, કે આ તમામ જે હિસાબ જે છે તે સીઆઈડી ક્રાઇમ માંડી રહ્યું છે કે આ રકમ આવડી મોટી જો તેની પાસે આવી હોય તો ક્યાં પહોંચી હોય, તેણે કોઈ પણ પ્રકારની મિલકતો લીધી હતી કે કેમ, તે પણ તપાસનો વિષય છે. એક તપાસનો વિષય ગ્રોમોર કેમ્પસ પણ હતું. ગ્રોમોર કેમ્પસ પણ 2 વાર અત્યાર સુધીમાં સીઆઈડી ક્રાઇમની ટીમ પહોંચી હતી. 81 કરોડથી વધુની કિંમતે આ ગ્રોમોર કેમ્પસ બીઝેડ ગ્રુપ દ્વારા ખરીદવામાં આવ્યું હતું. તેને માત્ર 26 કરોડ રૂપિયાની રકમ જે છે તે ચૂકવવામાં આવી હતી, તેમ ગ્રોમોરના મૂળ માલિકોએ દાવો કર્યો છે. એટલે કે આ રકમ જે છે તે પૂર્ણપણે ચૂકવવામાં નથી આવી. આટલી મોટી રકમ જો તેણે રોકાણકારો પાસેથી મેળવી હોય તો ગ્રોમોર કેમ્પસને આ રકમ ચૂકતે કેમ ના કરી, તે પણ એક સવાલ છે. એટલે સીઆઈડી ક્રાઇમ માટે અનેક એવા સવાલો છે કે આ આવડું મોટું રોકાણ જે છે તે રોકાણકારો પાસેથી મેળવ્યું તો ખરું, પરંતુ હવે તેને ક્યાં દાવ પર લગાવવામાં આવ્યું હતું તે સવાલનો જવાબ મેળવવામાં આવી રહ્યો છે. બિલકુલ અવનીશ, ખૂબ અગત્યની જાણકારી આપ આપી રહ્યા છો. આભાર. અમારા સંવાદદાતા જણાવી રહ્યા છે કે ચોથો દિવસે સીઆઈડી ક્રાઇમની કાર્યવાહી ચાલી રહી છે. ફરાર આરોપીની અરવલ્લીમાં પણ સંપત્તિ નીકળી છે. મોંઘીદાટ કાર કે જે ગાંધીનગરમાં લાવવામાં આવી છે, આરોપી સામે હજુ પણ તપાસ થઈ રહી છે.